હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. ટાઈમ થઈ રહ્યો છે 6 વાગ્યા છે. આજે છે હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામનાઓ છે મારા તરફથી. અને ઘરની હાલત અત્યારે છે, કચરો બી હાલવાયો છે. પોતું મારું જ પોતું હમણાં મારીશ. કપડાં ધોયેલા છે, લેવા છે બહારથી સૂકવેલા કપડાં. લઈ લો કપડાં લઈ લો. કિચનમાં જઈશું હવે. રસોઈ શું કરવાની છે એ કન્ફ્યુઝ છું. રસોડાની હાલત જો કેવી છે. હવે સરખું કરીશ ફટાફટ. સવારે સરખું કર્યું તો આજે બનાવવાની છું ગવારનું સબ્જી. ગવાર આવી હતી. જો ગવાર બને તો ઠીક છે, ને તો કઢી બનાવવાનો વિચાર છે. તુવેરની દાળ છે. આ બહાર કેમ પડી રહી છે? કારણ કે થોડી હતી, મેં ડબ્બો ધોવા નાખ્યો હતો એટલે થોડી ડીશમાં કાઢી લીધી છે. બીજી નવી દાળ ભરી દઈશ. હમણાં ભરી દઉં છું. બહારથી એટલી માટી આવે છે ને, બોલો સાફ કરેલું હતું સવારે તો બેવીને એવું થઈ જાય છે. સો ફ્રેન્ડ, ચલો વાસણ ઘસી કાઢું ફટાફટ અને કિચન થોડું સાફ કરીને રસોઈની તૈયારી ચાલુ કરી દઉં. જે બનાવેલી દાળ, સવારે બનાવી હતી દાળ, મગની દાળ, રોટલી એક જ પડી છે. રોટલી પતી ગઈ છે. રોટલી બનાવીશ થોડી, અને કઢી અને ખીચડી બનાવવાનો વિચાર છે. આ ડબ્બો ધોવો પડશે. બે દિવસે ડબ્બો ધોવો પડે છે.
ફ્રેન્ડ્સ, હવે રાંધવાની તૈયારી કરી રહી છું. રાંધવાનું હવે શું બનાવવાનું, કઢી બનાવવાની છું. તો રસોડું સાફ કરી દઉં. સાફ જ હોય છે પણ શું કરું, દિવસમાં કેટલી વખત રસોડામાં ખાવાનું થાય છે ને. છોકરાઓ નાના હોય ને એટલે જે ઘરમાં નાના છોકરાઓ હશે ને એ ઘરની હાલત આવી જશે. બેટા શું કરે તું? હા, રીવા અહીંયા નહીં આવે બેટા. રીવા नहीं आए बुका. हाँ बेटा, चैनल पे रखूंगी वीडियो बना के. टीवी पे आता है ना, तू भी आ जाएगा. देख तेरा वीडियो उतरे, तू भी आ जाएगा. રીવાન, તું કેમ ઉપર ગયો તો? કઢી બનાવવાનું કેન્સલ કર્યું કારણ કે ગવાર પછી બગડી જશે, એટલે બનાવી રહી છું ગવાર. હા, મને આ તો ગવાર સમારવાનો બહુ જ કંટાળો આવે છે. હવે એને સમારવી પડશે. મને આ સમારવાનું કામ કંટાળો આવે છે. સો ફ્રેન્ડ્સ, ગવાર સમારતા તમારી સાથે વાત કરી લઉં કારણ કે વાત કેટલાય દિવસથી તમારી સાથે થઈ નથી. સો ફ્રેન્ડ્સ, તમારા સપોર્ટની જરૂર છે. પ્લીઝ સપોર્ટ કરજો અને વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આજે પાછું વાદળું થયું છે. સાંજે પવન પાછો ફૂંકાયો છે. ખબર નહીં ક્યાંક વરસાદ પડતો હશે એટલા માટે. લાઈવમાં આવતી નથી. સો ફ્રેન્ડ્સ, વિડીયો મારા જોજો. જે રીતે મારી લાઈવને સપોર્ટ આપતા હતા એ રીતે મારા વિડીયોને પણ સપોર્ટ આપજો. લોંગ વિડીયો જોતા રહેજો. લાઈક ભરીને લાઈક કરજો અને સપોર્ટની તો જરૂર છે જ. મારે સપોર્ટ કરતા રહેજો. મિષ્ટીને ચાલી રહી છે એક્ઝામ. આજે છે હનુમાન જયંતિ અને મિષ્ટીની એક્ઝામ ચાલી રહી છે. મિષ્ટી ગઈ છે ટ્યુશન અત્યારે. સો ફ્રેન્ડ્સ, મિષ્ટીની ફી બાકી છે, મારે ભરવાની છે ફીસ. એક્ઝામ ચાલી રહી છે અને મિષ્ટીની ફીસ બાકી છે, મેં ભરી નથી. હવે મને ટેન્શન આવી ગયું છે કે હવે શું કરીશ, કઈ રીતે ફીસ ભરીશ એને. મને બહુ ટેન્શન આવ્યું છે. હવેથી મારે જોબે લાગી જવું પડશે કારણ કે હવે મારી જવાબદારી વધી ગઈ છે. મિષ્ટીની ફીસ ભરવાની આવી છે એટલે મારે હવે જોબ પર લાગવું પડશે. જોબ શોધવી પડશે મારે. એકલા હાથે મેનેજ કરવાનું હોય અને જવાબદારીઓ નિભાવવાની હોય ને, એ જે લેડીઝોને ખબર હશે, એ જ લેડીઝો જે એકલા હાથે જવાબદારી નિભાવે છે એ લેડીઝોને ખબર હશે કે શું પરિસ્થિતિ થાય છે. બહાર બહુ અવાજ આવી ગઈ છે. મારો અવાજ સંભળાશે કે નહીં સંભળાય, એટલું બોલવો કરે ને બહાર તો. આટલું જોરથી કોણ બોલતું હશે? સો ફ્રેન્ડ, વોઇસ રેકોર્ડ કરું પણ વોઇસ રેકોર્ડ કરવાથી ક્લિયરિટી નથી હોતી વિડીયોની. એટલા માટે મારે તમારી સમક્ષ રૂબરૂમાં વાત કરું છું. આમ તો કરી શકું છું વોઇસ રેકોર્ડ. મેં કીધું આજે એમ જ વાત કરી તમારી સાથે. સો ફ્રેન્ડ્સ, વિડીયોનો ધી એન્ડ કરું છું. બહુ લાંબુ થઈ જશે. ગવારનું સબ્જી અને રોટલી બનાવી દઉં છું, લોટ બાંધી દઉં છું. અને આજનું ડિનર છે શાક રોટલી, ગવારનું શાક અને રોટલી. સો ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં જનરલી આજ બનતું હશે.
સો વિડીયોનો એન્ડ કરું છું. ફરી મળીશું નવા બ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ફટાફટ થઈ જાય સબ્જી, સમારવાનો પણ ખાવાનો. સો ફ્રેન્ડ્સ, ગવાની સબ્જી થઈ રહી છે. જમી રહી છે. આવી જાઓ ફ્રેન્ડ્સ, તમે પણ ખાવા આવી જાઓ. રસાવાળી બનાવી.